આજનો દિવસ ધનતેરસનો છે, એટલે લોકો વેપારી લોકો અગર બીજા જે સદગ્રસ્તો કે જે છે એને પોતે ધનને ધોવાનું હોય છે, એ લક્ષ્મી પૂજન કહેવાય છે. એટલે લક્ષ્મી ઘરમાં વાસ કરે, આવી બધી આપણી વિધિ છે. એટલા માટે આ ઉત્સવો એ રીતે ઉજવાય છે. ધન એ તો દરેકને વાલું હોય જ, કારણ કે એનાથી આપણો વ્યવહાર ચાલે છે. એની વિશેષ ને વિશેષ પ્રાપ્તિ થાય એવી પણ ઈચ્છા હોય, એટલે એ બધું વિધિ છે, વિધાન એ તો આપણે કરવું જોઈએ અને કરે એમાં વાંધો નથી. પણ સાથે જેમ કહ્યું એમ ભગવાનને ભૂલવાના નથી. ભગવાનને લઈને બધું છે એટલું સમજવાનું છે. ભગવાન છે ત્યાં બધી પ્રકારનું સુખ છે, શાંતિ છે, સમૃદ્ધિ છે. આ લોક પરલોકનું સુખ એ ત્યાં છે. ભગવાન રાજી થયા એટલે લક્ષ્મીજી પણ રાજી થઈ ગયા, અને આપણું જીવન પણ ધન્ય બની ગયું. અને આપણે એવી ભક્તિ કરીને ભગવાનની પ્રસન્નતા મેળવીને અને આ રીતનું એ દ્રવ્ય પ્રાપ્ત કરીને દ્રવ્યનો સારો ઉપયોગ થાય એવું ભગવાનને પ્રાર્થના કરવી. ભગવાન તમને બધાને સર્વ પ્રકારે સુખ શાંતિને બળ આપે અને ભક્તિ વધે, એ જ પ્રાર્થના.